જો તમે દરરોજ ફ્રૂટ ખાઈ રહ્યા છો તો આજ પછી તેને ખાતા પહેલા આ સાચી વાત એકવાર જાણી લેજો, કારણ કે દરેક ફળ દરેક ઉંમરના માણસ માટે અમૃત હોતું નથી. ઉંમરના એક તબક્કે આવ્યા પછી કેટલાક ખૂબ જ સામાન્ય અને મીઠા ફળો તમારા શરીરની અંદર ધીમા ઝેરની જેમ કામ કરવા લાગે છે. ઘરડા લોકોને બીમારીઓથી બચાવવા માટે જે ફળોને સૌથી સારા ગણવામાં આવે છે, અસલમાં તે જ કેટલાક ફળો શરીરના અંગોને અંદરથી સાવ નબળા પણ કરી શકે છે. આજે આપણે આ ફળો પાછળ છુપાયેલું અસલી વિજ્ઞાન જાણીશું, જે 60 વર્ષની ઉંમર પછી ફાયદો કરવાને બદલે મોટું નુકસાન પહોંચાડી શકે છે. તો આ વિડીયોને શરૂ કરતા પહેલા કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે તમે આ વિડીયોને કયા શહેર અથવા ગામમાંથી જોઈ રહ્યા છો. મિત્રો, અવારનવાર લોકો એવું જ વિચારે છે કે ફળ ખાવાથી હંમેશા તબિયત સુધરે છે અને નબળાઈ દૂર થાય છે, પરંતુ સાચી હકીકત આનાથી સાવ અલગ છે. કારણ કે ઉંમર વધવાની સાથે આપણા શરીરની આખી સિસ્ટમ બદલાઈ જાય છે. જે પેટ અને લીવરને તમે જુવાનીમાં એક મશીનની જેમ વાપરતા હતા, તે 60 વર્ષની ઉંમર પછી ધીમું અને નાજુક થઈ જાય છે. આપણા શરીરની નસો જે લોહીને આખા શરીરમાં પહોંચાડે છે, તે ઉંમરની સાથે કડક અને કઠણ થવા લાગે છે. હવે આવા સમયે જ્યારે આપણે કશું પણ વિચાર્યા વગર ગમે તે ફળ ખાવાનું શરૂ કરી દઈએ, ત્યારે શરીરના અંદરના ભાગો ઉપર અચાનક બહુ મોટું દબાણ આવી જાય છે. આજના આ ખૂબ જ ઉપયોગી વિડીયોમાં આપણે આ જ મોટી વાતને વિગતવાર સમજવાના છીએ કે કયા ફળો આ ઉંમરે તમારા માટે આશીર્વાદ જેવા છે અને કયા ફળોથી તમારે દૂર રહેવું જોઈએ. આ વાતની શરૂઆત આપણે સારા ફળોથી કરીએ, જે મોટી ઉંમરે તમારા શરીરને બચાવવા માટે સૌથી મોટા રક્ષક સાબિત થઈ શકે છે. આ લિસ્ટમાં સૌથી પહેલું અને બધે જ આસાનીથી મળી જતું ફળ એટલે જામફળ. જામફળને મોટા ભાગના લોકો ખૂબ જ સાધારણ ફળ સમજે છે, પરંતુ તેની અંદર છુપાયેલા ગુણો 60 વર્ષની ઉંમર પછી કોઈ મોટી દવા અથવા સંજીવનીથી ઓછા નથી. ઉંમર વધવાની સાથે આપણા શરીરના નાના નાના કોષો ખૂબ જ ઝડપથી નબળા પડવા લાગે છે, જેને વિજ્ઞાનની ભાષામાં ઓક્સિડેટિવ ડેમેજ કહેવાય છે. જામફળની અંદર એટલી બધી માત્રામાં વિટામિન સી મળે છે કે તે શરીરમાં જઈને ખૂબ જ શક્તિશાળી દવાનું કામ કરે છે અને શરીરને નબળું પડતા રોકે છે. જ્યારે આપણા શરીરના અંદરના અંગો અને કોષો સુરક્ષિત રહે છે, ત્યારે ઘરડા થવાની સ્પીડ પોતાની મેળે જ ધીમી પડી જાય છે. આ સિવાય જામફળ આપણા શરીરમાં લોહીના સફેદ કણો એટલે કે રોગ સામે લડવાવાળા વ્હાઇટ સેલ્સને પણ ખૂબ જ ઝડપથી વધારે છે. આ સફેદ કણો આપણા શરીરની અંદર અસલી સૈનિક જેવા છે, જે ઘરડા લોકોના લોહીમાં નબળી પડી ગયેલી રોગપ્રતિકારક શક્તિને ફરીથી મજબૂત બનાવે છે, જેથી કોઈ પણ નાની મોટી મોસમની બીમારી હોય કે ચેપ હોય, શરીર ઉપર તે આસાનીથી હુમલો ન કરી શકે. હવે વાત કરીએ એક એવા મોટા ડરની જે આજના જમાનામાં દરેક ઘરમાં જોવા મળે છે, અને તે બીમારી છે મધુમેહ એટલે કે ડાયાબિટીસ અથવા તો શુગર. ઘણા લોકો એવું માને છે કે જામફળ મીઠું હોવાના કારણે તેને ખાવાથી શુગર વધી શકે છે, પરંતુ સાચી વાત એ છે કે જામફળનો ગ્લાયમેસિક ઇન્ડેક્સ એટલે કે શુગર વધારવાનો પાવર ખૂબ જ ઓછો, માત્ર 12 થી 24ની વચ્ચે હોય છે. આનો સીધો મતલબ એ થાય છે કે જ્યારે તમે જામફળને ખાવ છો,
ત્યારે તે તમારા લોહીમાં અચાનક સુગરને બિલકુલ વધવા દેતું નથી. આની અંદર રહેલું પુષ્કળ ફાઈબર એટલે કે કચરો આપણા પેટમાં જઈને એક જાળીની જેમ કામ કરે છે, જે ભોજનમાંથી નીકળતી સુગરને લોહીમાં ભળતા ખૂબ જ ધીમી કરી દે છે. જ્યારે ખોરાકમાંથી શુગર ધીમે ધીમે લોહીમાં જાય છે, ત્યારે શુગરનું લેવલ આખો દિવસ કંટ્રોલમાં રહે છે. આ ફાઈબર બીજો પણ એક મોટો ચમત્કાર કરે છે, જે ઉંમર વધવાની સાથે નસોમાં જમા થવાવાળું ગંદુ કોલેસ્ટ્રોલ એટલે કે નકામી ચરબીને રોકે છે, જે હાર્ટ એટેકનું સૌથી મોટું કારણ બને છે. જામફળનું ફાઈબર આ ગંદી ચરબીને આંતરડાની અંદર જ પકડી લે છે અને તેને લોહીમાં ભળતા અટકાવી દે છે, જેના લીધે હૃદયની તબિયત હંમેશા સારી રહે છે. આની સાથે જ 60 વર્ષની ઉંમર પછી જે સૌથી તકલીફ આપનારી અને સામાન્ય તકલીફ જોવા મળે છે, તે છે સવારે પેટ સાફ ન થવું, એટલે કે ભયંકર કબજિયાત. જામફળનું આ કઠણ ફાઈબર આપણા આંતરડાની અંદરની દિવાલોને ઘસીને સાફ કરે છે અને પેટના મળને એકદમ નરમ બનાવી દે છે. આના કારણે આપણું પાચન તંત્ર પૂરી રીતે સરખું થઈ જાય છે અને સવારે પેટ ખૂબ જ આસાનીથી સાફ આવી જાય છે. એટલા માટે જો તમારી ઉંમર 50 કે 60 વર્ષથી ઉપર થઈ ગઈ હોય તો તમારા રોજના જીવનમાં સવારના નાસ્તા પછી એક જામફળ ખાવાની ટેવ ચોક્કસ પાડો. ત્યાર પછી જે બીજા ચમત્કારિક ફળને તમારે તમારા રોજિંદા ખોરાકમાં લેવું જોઈએ, તેનું નામ છે દાડમ. દાડમના લાલ દાણા ફક્ત શરીરમાં નવું લોહી જ નથી વધારતા, પરંતુ તેની અંદર એન્થોસાયનિન, ટેનિન અને એલર્જીક એસિડ આ 3 બહુ જ તાકાતવાળા તત્વો મળી આવે છે. આ ત્રણેય તત્વો ભેગા મળીને આપણા શરીરના અંદરના ભાગના સોજાને પૂરી રીતે ઉતારે છે અને ઉંમર વધવાની અસરોને રોકે છે. જેમ જેમ આપણી ઉંમર વધતી જાય છે, તેમ તેમ શરીરની લોહી વહેવાની પાઇપો અંદરથી કઠણ થવા લાગે છે અને તેમાં કચરો જામી જાય છે. દાડમની અંદર રહેલું આ ખાસ એસિડ આવી બધી નસોને, પાઇપલાઇનને અંદરથી સાફ કરવાનું કામ કરે છે. તે લોહીમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને ખૂબ જ ઝડપથી ઓછું કરે છે અને સારા કોલેસ્ટ્રોલની માત્રાને વધારવામાં મોટી મદદ કરે છે. આ સિવાય દાડમની અંદર પોટેશિયમનો ખૂબ જ મોટો ખજાનો ભરેલો હોય છે. આ પોટેશિયમ આપણા શરીરમાં મીઠાની એટલે કે સોડિયમની ખરાબ અસરને કાપી નાખે છે, જેના લીધે લોહીનું દબાણ એટલે કે બ્લડ પ્રેશર બિલકુલ નોર્મલ રહે છે. પરંતુ અહીં એક વાત તમને નવાઈ પમાડશે કે દાડમની અંદર કુદરતી મીઠાશ એટલે કે ફ્રુક્ટોઝ નામની શુગર પણ હોય છે. જો કોઈ ઘરડી વ્યક્તિ આ દાડમ બહુ વધારે માત્રામાં ખાઈ લે તો તેનાથી લોહીમાં શુગરનું લેવલ થોડું ઉપર નીચે થઈ શકે છે. અવારનવાર લોકો એવું માને છે કે દાડમનું જ્યુસ એટલે કે રસ પીવો સૌથી વધારે ફાયદાકારક છે, પરંતુ સાચી હકીકત આનાથી બિલકુલ અલગ છે. કારણ કે જ્યારે તમે દાડમના જ્યુસને સંચામાં કાઢો છો, ત્યારે તેનો બધો જ ફાઈબર બહાર ફેંકાઈ જાય છે અને પાછળ ફક્ત ગળ્યું પાણી જ વધે છે. આ ગળ્યું પાણી તમારા શરીરમાં જતાની સાથે જ એકદમ સ્પીડમાં લોહીની શુગરને વધારી શકે છે. એટલા માટે અમારી હંમેશા એ જ સલાહ હોય છે કે ડાયાબિટીસના દર્દીઓએ દાડમનો રસ પીવાના બદલે તેના દાણાને બીજ સાથે ચાવી ચાવીને ખાવા જોઈએ. જ્યારે તમે બીજની સાથે દાડમ ખાઓ છો, ત્યારે બીજમાં રહેલું ફાઈબર આ મીઠાશને લોહીમાં બહુ ધીમે ધીમે ભળવા દે છે, જેનાથી શુગર બિલકુલ વધતી નથી. સાથે જ આ કચરો આંતરડાના સારા બેક્ટેરિયા માટે
ખોરાક પણ બને છે, જેનાથી પેટની પાચન શક્તિ ઘણી વધારે મજબૂત થઈ જાય છે. ઘડપણમાં એક બીજી ગંભીર બીમારી બહુ વધારે જોવા મળે છે, જેને શરીરમાં લોહી ફિક્કું પડી જવું અથવા લોહીની કમી એટલે કે એનિમિયા પણ કહેવાય છે. દાડમની અંદર આયર્ન એટલે કે લોહ તત્વ ભરપૂર માત્રામાં હોય છે અને તેની સાથે જ તેની અંદર વિટામિન સી પણ કુદરતી રીતે મળે છે. સાચું વિજ્ઞાન એવું કહે છે કે આપણું શરીર વિટામિન સી વગર ખોરાકમાંથી લોહ તત્વને પૂરી રીતે ખેંચી કે શોષી શકતું નથી. દાડમમાં આ બંને વસ્તુઓ એક જ સાથે આપેલી છે, એટલા માટે તે પેટમાં જતાં જ લોહી બનવાની સ્પીડ વધારી દે છે અને બહુ જ સરળ રીતે શરીરમાં લોહી બનવા લાગે છે. હવે વાત કરીએ દુનિયાના સૌથી પ્રખ્યાત ફળ એટલે કે સફરજનની. તમે પહેલી અંગ્રેજી કહેવત તો ચોક્કસ સાંભળી જશે કે રોજ એક સફરજન ખાવાથી ડૉક્ટરના ઘરે જવાની કોઈ જરૂર પડતી નથી. આ વાત અક્ષરશઃ સાચી છે, ખાસ કરીને આપણા ઘરડા મા બાપ કે વડીલો માટે. સફરજનની અંદર પેક્ટિન નામનો એક બહુ જ ખાસ પ્રકારનો રેશો એટલે કે ફાઇબર મળી આવે છે. આ પેક્ટિન આપણા પેટ અને આંતરડાના ભાગ માટે એક મોટા આશીર્વાદ જેવું કામ કરે છે. જ્યારે આ રેશો આપણા આંતરડામાં પહોંચે છે ત્યારે ત્યાં રહેલા ફાયદાકારક જીવાણુઓ એટલે કે સારા બેક્ટેરિયા માટે ખાતર જેવું કામ કરે છે. જેમ કે કોઈ સૂકી જમીન પર દેશી ખાતર નાખવાથી પાક બહુ સારો ઉતરે છે, બિલકુલ તેવી જ રીતે સફરજન ખાવાથી પેટના સારા જીવાણુઓની સંખ્યા ખૂબ જ ઝડપથી વધવા લાગે છે. જ્યારે આ સારા જીવાણુઓ મજબૂત થાય છે ત્યારે આપણું આખું પાચન તંત્ર એકદમ સુધરી જાય છે. ખાધેલા ખોરાકનો એક એક કણ શરીરના અંગોને લાગવા માંડે છે અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ પોતાની મેળે જ વધી જાય છે. ડાયાબિટીસવાળા વડીલો પણ સફરજનને કોઈ પણ જાતના ડર વગર ખાઈ શકે છે, કારણ કે સફરજનનો શુગર વધારવાનો રેટ માત્ર 36 છે, જે બહુ જ સુરક્ષિત ગણાય છે. આ લિસ્ટમાં ચોથા નંબર ઉપર જે ફળ આવે છે તેનું નામ છે નાશપતી. નાશપતીનો ગુણ અને તેનો સ્વભાવ ઘણો ખરો સફરજન જેવો જ હોય છે, પરંતુ આ નાશપતીની અંદર બંને પ્રકારના ફાઇબર એટલે કે પેટમાં ઓગળે તેવા અને ન ઓગળે તેવા રેશા બહુ મોટી માત્રામાં હોય છે. આ બેવડી તાકાતવાળું ફાઇબર પેટમાં જમા થયેલા વર્ષો જૂના કઠણ મળને અને કબજિયાતને તોડવાનું કામ કરે છે. જે વડીલો વર્ષોથી પેટ સાફ ન થવાની તકલીફથી પરેશાન છે તેમના માટે બપોરના સમયે એક આખું નાશપતી ખાવું ખૂબ જ મોટી રાહત આપી શકે છે. નાશપતીનો ગ્લાયમેસિક ઇન્ડેક્સ માત્ર 30 છે, જેના લીધે તે શુગરને કંટ્રોલમાં રાખવાની મહેનતમાં એક ઉત્તમ અને મદદગાર સાબિત થાય છે. પરંતુ એક બહુ જ મોટી ભૂલ છે જે 90% લોકો અહીંયા કરી બેસે છે. લોકો આ બધા ફાયદાઓ વિશે સાંભળીને કશું પણ વિચાર્યા વગર ગમે તે સમયે ગમે તેટલી માત્રામાં ફળો ખાવાનું શરૂ કરી દે છે. તો હવે આપણે વાત કરીએ વિડીયોના એ સૌથી મહત્વના ભાગની, જેની તમે બધા ક્યારનાય આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ઉંમરના આ પડાવ પર આવ્યા પછી એવા કયા 4 ફળો છે જેને ખાતા પહેલા તમારે 100 વાર વિચાર કરવો જોઈએ, અથવા તો તેને તમારી ખાવાની થાળીમાંથી કાયમ માટે કાઢી નાખવા જોઈએ. આ નુકસાન કરવાવાળા ફળોના લિસ્ટમાં સૌથી પહેલું નામ સાંભળીને કદાચ તમને ખૂબ જ આંચકો લાગશે, અને તે નામ છે પાકેલી કેરી. કેરીને બધા જ ફળોનો રાજા કહેવામાં આવે છે અને આપણા દેશમાં તેને બધા જ લોકો ખૂબ જ હોંશે હોંશે ખાય છે. પરંતુ 60 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા લોકો માટે આ પાકેલી કેરી
એક બહુ મોટો ખતરો સાબિત થઈ શકે છે. પાકેલી કેરીની અંદર કુદરતી ગળપણ એટલે કે ફ્રુક્ટોઝ અને સુક્રોઝ નામની શુગર ખૂબ જ વધારે હોય છે. આની સાથે જ આ ફળનો શુગર વધારવાનો પાવર પણ ઘણો ઊંચો હોય છે. જ્યારે કોઈ મોટી ઉંમરની વ્યક્તિ, ખાસ કરીને જેમને ડાયાબિટીસની બીમારી છે, તે આ કેરી ખાય છે ત્યારે તે શરીરમાં જતાની સાથે જ લોહીમાં શુગરના લેવલને રોકેટની જેમ ઉપર ચડાવી દે છે. વિજ્ઞાનના નિયમ પ્રમાણે જોઈએ તો મોટી ઉંમરે આપણું પેનક્રિયાસ એટલે કે સ્વાદુપિંડ એટલું ઇન્સ્યુલિન નથી બનાવી શકતું જે આટલી બધી શુગરના વજનને એક સાથે સંભાળી શકે. આનું પરિણામ એ આવે છે કે લોહીમાં અચાનક શુગર બહુ વધી જાય છે, જે નસો માટે અને આંખોના તેજ માટે બહુ જ નુકસાનકારક છે. પણ આનો મતલબ એવો બિલકુલ નથી કે તમારે કેરી ખાવાનું સાવ કાયમ માટે બંધ કરી દેવું જોઈએ. જો તમારું મન બહુ જ ખાવાનું થતું હોય તો અઠવાડિયામાં ફક્ત 1 કે 2 વાર બહુ જ ઓછી માત્રામાં તેને સ્વાદ પૂરતી ખાઈ શકો છો. ખાસ ધ્યાન રાખજો, એક વખતમાં 100 ગ્રામથી વધારે કેરીનો પલ્પ એટલે કે તેનો રસ અથવા કટકા તમારા પેટમાં ન જવા જોઈએ. આની સાથે જ એક બહુ જ ઉપયોગી ઘરગથ્થુ નિયમ હંમેશા યાદ રાખજો. જ્યારે પણ તમે કેરી ખાઓ ત્યારે તેની સાથે કોઈ વધારે પ્રોટીન કે વધારે ફાઇબરવાળી વસ્તુ જેમ કે પલાળેલી બદામ કે અખરોટ જરૂર ખાઓ. આવું કરવાથી કેરીની મીઠાશ તમારા લોહીમાં બહુ ધીમે ધીમે ભળશે અને તમારી શુગર અચાનક નહીં વધે. આ સિવાય ઘણા વડીલોમાં કેરી ખાધાના તરત પછી પેટ બગડવું, ઝાડા થવા, પેટમાં ચૂક આવવી કે ગેસ થવો જેવી તકલીફો જોવા મળે છે. જે લોકોને IBS એટલે કે આંતરડાની નબળાઈની કે વારંવાર પેટ બગડવાની બીમારી છે, તેમણે તો પાકેલી કેરીથી સાવ દૂર જ રહેવું જોઈએ, કારણ કે તે પેટમાં જઈને સડવા લાગે છે અને સોજો વધારે છે. કેરીની જેમ જ બીજું એક ફળ છે ચીકુ. ચીકુને જો કુદરતની ચોકલેટ કે મીઠી કેન્ડી કહેવામાં આવે તો એમાં કશી પણ નવાઈ નથી. દેખાવમાં સાવ નાનું લાગતું આ ફળ અસલમાં મીઠાશ અને શુગરનો આખો ભંડાર છે. 60 વર્ષની ઉંમર પછી જ્યારે માણસનું હલનચલન અને ચાલવાનું ઓછું થઈ જાય છે અને કેલરી બર્ન કરવાની તાકાત ઘટી જાય છે, ત્યારે ચીકુ જેવું બહુ જ મીઠું ફળ ખાવું એ સીધું જ બીમારીઓને નોતરું આપવા બરાબર છે. ચીકુ ખાવાથી લોહીમાં ગ્લુકોઝનું લેવલ બહુ જ ઝડપથી બગડી શકે છે. જો તમારે ક્યારેક ચીકુ ખાવું જ પડે તો મહિનામાં એકાદ વાર સ્વાદ બદલવા માટે અડધું ચીકુ ખાઈ શકો છો, પણ તેને રોજ ખાવાની ભૂલ ક્યારેય પણ ન કરતા. આ લિસ્ટમાં ત્રીજું ફળ છે લીચી, જે ઉનાળાની સિઝનમાં લોકો બહુ જ મજા લઈને ખાતા હોય છે. લીચીની અંદર પણ ફ્રુક્ટોઝ નામની શુગર બહુ જ મોટા પ્રમાણમાં ભરેલી હોય છે. અને હવે જે વાત તમે જાણશો તે તમને વધારે ચોંકાવી દેશે. મોટાભાગના લોકો માત્ર એવું જ વિચારે છે કે લીચી ખાવાથી ફક્ત શુગર જ વધે છે, પરંતુ વૈજ્ઞાનિક સત્ય આનાથી સાવ ઊંધું કામ કરે છે. જો કોઈ મોટી ઉંમરના વડીલ સવારે નવણા કોઠે એટલે કે ખાલી પેટે બહુ બધી લીચી ખાઈ લે તો તેનાથી શરીરમાં શુગરનું લેવલ અચાનક જ ખતરનાક રીતે ઘટી જવાની બીમારી થઈ શકે છે. અસલમાં કાચી કે અડધી પાકેલી લીચીની અંદર હાઇપોગ્લાસિન નામના 2 બહુ જ ઝેરી અને ખતરનાક તત્વો રહેલા છે. આ ઝેરી તત્વો શરીરની અંદર જઈને લીવરમાં નવું ગ્લુકોઝ બનાવવાની આખી પ્રક્રિયાને કાયમ માટે જામ કરી દે છે. જ્યારે ઘરડા લોકો ખાલી પેટે આ લીચીને ખાય છે ત્યારે આખી રાતના ઉપવાસ પછી શરીરમાં પહેલાથી જ શુગર ઓછી હોય છે અને આ ઝેર બચેલી શુગરને પણ સાવ ખતમ કરી નાખે છે. આના લીધે માણસ અચાનક બેભાન થઈ શકે છે, તેને ચક્કર કે ખેંચ પણ આવી શકે છે
અને આ બાબત જીવલેણ પણ સાબિત થઈ શકે છે. જો કે ઝાડ ઉપર પૂરી રીતે પાકેલી લાલ લીચીમાં આ ઝેરી તત્વો નથી હોતા, છતાં પણ ખાલી પેટે લીચી ખાવાનું જોખમ ક્યારેય પણ ન લેવું જોઈએ. આ સિવાય ઉંમરના આ પડાવ ઉપર ઘણા લોકોની લોહી પાતળું કરવાની અથવા હાર્ટની દવાઓ નિયમિત ચાલતી હોય છે. લીચીના તત્વો આવી બધી દવાઓની અસરને ઓછી વધતી કરી શકે છે. એટલા માટે આવી દવા લેતા પહેલા દર્દીઓએ ડૉક્ટરને પૂછ્યા વગર લીચીને બિલકુલ ન ખાવી જોઈએ. આ લિસ્ટમાં છેલ્લું અને સૌથી મોટું નામ આવે છે તરબૂચનું. ઉનાળાના દિવસોમાં શરીરને ઠંડક આપવા અને પાણીની ખોટને પૂરી કરવા માટે લોકો તરબૂચ ખાવાને સૌથી ઉત્તમ ગણે છે. પરંતુ શું તમે જાણો છો કે તરબૂચનો ગ્લાયમેસિક ઇન્ડેક્સ 76 જેટલો ઊંચો હોય છે, જે બહુ જ વધારે કહેવાય છે. તરબૂચ જોવામાં ભલે ફક્ત પાણી જેવું પાતળું લાગે, પણ તેનો મીઠો રસ લોહીમાં જઈને શુગરના લેવલને એકદમ બેકાબૂ પણ કરી દે છે. આ સિવાય 60 વર્ષની ઉંમર પછી પુરુષોમાં પ્રોસ્ટેટની તકલીફ કે ડાયાબિટીસના કારણે વારંવાર પેશાબ જવાની સમસ્યા બહુ જ સામાન્ય બાબત છે. કારણ કે તરબૂચની અંદર 90% પણ વધારે ભાગ ફક્ત પાણીનો જ હોય છે. એટલા માટે તેને ખાધા પછી કિડની ઉપરનું ભારણ ખૂબ જ વધી જાય છે અને રાત્રે વારંવાર પેશાબ જવું પડે છે, જેનાથી વડીલોની ઊંઘ બગડે છે. સૌથી અગત્યની વાત એ દર્દીઓ માટે છે જેઓ કિડનીની જૂની બીમારી એટલે કે ક્રોનિક કિડનીની ડિસીઝથી પીડાઈ રહ્યા હોય છે. કિડનીના દર્દીઓના શરીરમાંથી નકામું પાણી બહાર કાઢવાની તાકાત ઓછી હોય છે અને તેની સાથે જ તરબૂચની અંદર પોટેશિયમ નામનું તત્વ ખૂબ જ વધારે હોય છે. ખરાબ થયેલી કિડની આ વધારાના પોટેશિયમને પેશાબ વાટે બહાર કાઢી શકતી નથી, જેના લીધે લોહીમાં પોટેશિયમ વધી જાય છે અને તે સીધું જ દિલના ધબકારાને બંધ કરી શકે છે. એટલા માટે કિડનીની બીમારીવાળા દર્દીઓએ અને રાત્રે વારંવાર પેશાબ જવાવાળા વડીલોએ તરબૂચ ખાવાનું સાવ બંધ રાખવું જોઈએ. ઉંમરનું 60મું વર્ષ એ જિંદગીનો એક એવો સમય છે જે આપણે આપણા શરીર પ્રત્યે સૌથી વધારે સાવધાન રહેવાની જરૂર હોય છે. આપનું શરીર એક જૂની ગાડી જેવું થઈ જાય છે, જેના દરેક સ્પેર પાર્ટને બહુ જ સાચવણી અને સાચા બળતણની જરૂર પડે છે. ખોટા ફળની પસંદગી તમારા આ આહારના બળતણને બગાડી શકે છે, જેના લીધે ધીમે ધીમે શરીર સુધરવાને બદલે બીજી નવી તકલીફો ઊભી થઈ શકે છે. તમારી રોજની જિંદગીમાં સવારે ઉઠીને થોડું ચાલ્યા પછી જ્યારે તમે નાસ્તો કરો ત્યારે તેમાં સુરક્ષિત ફળો જેમ કે જામફળ, સફરજન અને નાશપતીને જ સ્થાન આપો. સાંજના સમયે હળવા નાસ્તા તરીકે તમે શેકેલા મખાના કે બાફેલા ચણા ખાઈ શકો છો. પરંતુ સાંજ પડ્યા પછી કે સૂરજ આથમ્યા પછી કોઈ પણ ફળ ખાવાનું ટાળો, કારણ કે રાત્રે ફળ ખાવાથી શરીરમાં કફ અને શરદી વધે છે અને પાચન ક્રિયા સાવ ધીમી પડી જાય છે. હંમેશા યાદ રાખો કે આપનું આયુર્વેદ અને નવું વિજ્ઞાન બંને આ વાતને સ્વીકારે છે કે સાચા સમયે ખાધેલો સાચો ખોરાક જ માણસની અસલી દવા છે. ફળો હંમેશા એકદમ તાજા અને બરાબર ચાવીને જ ખાવા જોઈએ, જેથી તમારા દાંત અને પેઢા પણ મજબૂત બને અને શરીરને આખો રેશો મળી રહે. બજારમાં મળતા પ્લાસ્ટિકના ડબ્બાવાળા જ્યુસ કે પહેલાંથી કાપી રાખેલા ફળો ક્યારેય પણ ન ખરીદો, કારણ કે તેમાં જીવાણુ અને બેક્ટેરિયા થવાનો ભય સૌથી વધારે હોય છે, જે નબળા શરીર ઉપર તરત જ હુમલો કરી દે છે. વિડીયોના અંતે બસ એટલું જ કહીશું કે તમારું સારું સ્વાસ્થ્ય જ તમારા જીવનની સૌથી મોટી કમાણી અને મૂડી છે. તમારી રોજની આદતોમાં આ નાનકડો ફેરફાર કરીને તમે એક લાંબુ, નિરોગી અને તાકાતવાળું જીવન જીવી શકો છો. અમને પૂરો ભરોસો છે કે આજનો આ વિડીયો તમને બહુ જ ઉપયોગી અને આંખ ખોલનારો લાગ્યો હશે. જો તમને આ માહિતીથી થોડો પણ ફાયદો થયો હોય તો ગુજ્જુ હેલ્થ ટિપ્સ
ચેનલ સાથે જોડાવા માટે આ વિડીયોને એક લાઈક જરૂર કરજો અને તમારા મિત્રો તેમજ ઘરના વડીલો સાથે શેર કરવાનું બિલકુલ પણ ન ભૂલતા, જેથી તેઓ પણ આ સાચી વાત જાણી શકે. અને હા, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને એક સરસ મજાની કોમેન્ટ જરૂર કરી દેજો.